નમસ્તે મિત્રો, હું છું ભારતી. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. આજ છે સોમવાર અને આપણે આવ્યા હતા કોલેજે, અને અહીં પર તમને દેખાતી છે કોલેજ છે આપણી. અને આજ બધા આવ્યા છે ભાઈબંધો ત્યાં, અને બધા એમ કહે છે કે આપણે જઈએ રામપરા મેલડીમાં દર્શન કરવા, અને પછી ત્યાંથી કંઈક બીજી જગ્યાએ છે દર્શન કરવા જવાનું છે ભાઈબંધને. તો બધા જાવી એમ છે, નક્કી કરે છે બધા ટુ વ્હીલર લઈને જાવી. અને અહીંથી ઘણું આમ તો થોડુંક આગું થાય રામપરા મેલડીમાં અહીંયાથી. તો મેં કે જઈએ અને દર્શન કરી આવીએ રામપરા મેલડીમાંના. ચાલો આપણે જઈએ અહીંથી. તો કોલેજથી આપણે ઓચિંતાનું નક્કી થઈ ગયું કે આપણે જવાનું છે રામપરા, અને આપણે નીકળી ગયા છીએ રામપરા જવા માટે. અને આપણે કોલેજથી રામપરા મેલડીમાં 12 કિલોમીટર જેવું થાય છે, અને આપણે 3 ટુ વ્હીલર લઈને જઈશું બધા ભાઈબંધો, અને આપણે પોગવા આવી ગયા છીએ રામપરા મેલડીમાં. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રામપરા, અને બધા ભાઈબંધની આવ્યા છે, અને આપણે જઈએ દર્શન કરવા. આ છે રામપરાના ભૂરિયાવડવાળા મેલડીમાં, અને એની બાજુમાં તમને દેખાય છે અહીંયા ભીમડિયા દાદાની મૂર્તિ છે. તો બહારથી આવી રીતનું કંઈક મંદિર દેખાય છે, અને મસ્ત જગ્યા છે. અને અત્યારે એટલું બધું પબ્લિક નથી, કેમ કે આજે આપણે સોમવાર થયો છે, એટલે રવિવાર હોતો નકર હોત ઘણી બધી ગળતી. અને આ શેડે બની ગયો છે, કેમ કે આને પહેલાં આપણે આવ્યા ત્યારે નહોતા, અત્યારે આ બની ગયો છે, ને મસ્તીનું થઈ ગયું છે મંદિર. અને અમુક દુકાનો ખુલ્લી છે, અત્યારમાં પોરમાં ખુલ્લી ગઈ છે, હજી પબ્લિક એમ તો આવશે. તો અહીંયા આવીને બધા ભાઈબંધો આપણે ફોટા પડાવી લીધા છે. અત્યારે થઈ ગયા છે 10:15, અને આપણે નીકળ્યું અહીંથી, અને આપણે હજી ક્યાંક જવાનું છે, કેમ કે ભાઈબંધને જવાનું છે પૈયા લાવવા ક્યાંક, તો એ લઈ જાય આપણે જઈએ ત્યાં. આપણે અહીં પર કનાડ ગામ આવ્યું છે, અને આપણે અહીં પર આવી ગયા છીએ, અને આ બધા ભાઈબંધો હાલ્યા જઈને વાહે આપણે હાલ્યા જ આવી છીએ. રસ્તો કેમ કે આપણે પાડ્યો ન હોય, અને રસ્તો એવો છે, વાડીઓના રસ્તા આવી ગયા છે બધા. આપણે આવ્યા હતા એની પાસે મંદિર છે, અને આ છે કનાડ ગામમાં, અને અંદર બહુ આવ્યું છે વાડીમાં એમ તો. અને આ ભાઈબંધને કંઈક પૈયા લાગવાનું હતું, આપા આવેલા છે એટલે આવ્યા હતા. અને અહીંથી આવ્યા પછી આપણે જઈ ગયા એટલા ભાઈબંધ હતા, ને આપણે ગયા હતા રખડવા. અને હવે આપણે અહીંથી જઈએ છીએ કોલેજ બાજુ. અત્યારે થઈ ગયા છે 10:15, અને આપણે આવી ગયા છીએ પાછા કોલેજે, અને પાછા એકાદ બીડી ભરી લેવીને પછી પાછા થઈ જાય ઘર ભેગા. કોલેજમાંથી રજા પડી ગઈ છે, અને આપણે જવાનું છે શિહોર ગામમાં, કેમ કે અહીંયા થોડુંક અસાઇનમેન્ટની મારી વસ્તુને એવું લેવાનું છે. અમે કે જાવી ગામમાં. શિહોર જઈને બધી વસ્તુ હું લઈ આવ્યો હતો, અને આપણે શિહોરથી નીકળી ગયા છીએ, અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોનગઢ, અને આપણે જાવીશું ઘર બાજુ. અત્યારે વાગી ગયા છે 12, અને હું આવી ગયો છું ઘરે. બપોર વચ્ચે તો હું જોતો હતો સિરીઝ. તો અસાઇનમેન્ટના પેપર હું લેવા ગયો હતો શિહોર, અને એ લેતા આવ્યો છે, અને એ આપણે અસાઇનમેન્ટ બનાવ્યો એને માથે ચોંટાડવાના છે, કેમ કે ડિઝાઇન આપણને બહુ આવડે નહીં, એટલે થોડા ખારા લાગે એમ કરી નાખવાનો પેપર લગાડીને. તો હાલો આપણે અસાઇનમેન્ટ બનાવવાના છે, પણ મેં કીધું પહેલાં વિડીયો બનાવી નાખવી. વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, અસાઇનમેન્ટ નહીં. પણ એમાં એ અસાઇનમેન્ટમાં એવું છે કે તારીખ વહી ગઈ છે, 2-3 દિવસ પહેલાં જ દેવાના હતા અસાઇનમેન્ટ. હજી તમે બનાવવાના ચાલુ કર્યા, તારીખ વહી જાય પછી તો હું બનાવવાનું ચાલુ કરું, થઈ જશે 2-3 દિવસમાં. એટલે મેં કીધું પહેલાં વિડીયો બનાવી નાખવી, અને હજી એડિટિંગને એવું મારે કરવાનું થશે, એટલે આજ તો લગભગ મેળ આવે તો અસાઇનમેન્ટ બનાવવાના, નકર આજે જશે. તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખવી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.